એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ગુજરાતના 6 જિલ્લા ખૂબ જ સાવધાન રહેજો। સવારે 10 વાગ્યા સુધી 6 જિલ્લામાં રેડ એલર્ટ છે। વલસાડ, ડાંગ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં સવારે 10 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદની આગાહી છે। સવારે 10 વાગ્યા સુધી અમદાવાદ સહિત 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અતિ ભારે વરસાદની આગાહી છે। તો સવારે 10 વાગ્યા સુધી કચ્છના 7 જે તાલુકાઓ છે તેમાં પણ યલો એલર્ટ છે। ભારે વરસાદ અહીં પણ થઈ શકે છે। તો 6 જિલ્લાના રહીશો સાવધાન રહેજો, કારણ કે સવારે 10 વાગ્યા સુધી અતિ ભારે વરસાદની સંભાવના। 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ છે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લા અને દક્ષિણનો વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે। નવસારી જિલ્લાની સ્થિતિએ ચિંતા વધારી દીધી છે। ભારે વરસાદ અને નદીમાં આવક બાદ ચિંતા ખૂબ જ વધી ગઈ છે। હાલ ગણદેવી ચીખલી તાલુકો સૌથી વધુ પ્રભાવિત દેખાઈ રહ્યો છે। ગણદેવી તાલુકામાંથી અત્યાર સુધી 966 લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે। ચીખલી તાલુકામાંથી અત્યાર સુધીમાં 291 લોકોનું સ્થળાંતર કરાવાયું છે। વરસાદ અંગેનું સતત અપડેટ અમે આપી રહ્યા છીએ ન્યૂઝ 18 ગુજરાતી પર। દક્ષિણ ગુજરાતથી વરસાદની પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડીશું। નવસારીથી અત્યારે આપ તસવીરો જોઈ શકો છો। પાણીનો ધસમસતો પ્રવાહ છે, એ નીચાણવાળા વિસ્તારોમાંથી પ્રસાર થઈ રહ્યો છે। મોડી રાત્રે જ ગામમાં વરસાદના પાણી ઘૂસ્યા, પૂરના પાણી ઘૂસ્યા, કારણ કે અંબિકા અને કાવેરી નદી છે એ ઉફાન પર છે અને તેના પાણીનો પ્રવાહ નીચાણવાળા વિસ્તારોમાં આવી રહ્યો છે। નદીઓમાં ઘોડાપૂર છે અને ભારે વરસાદની પણ સ્થિતિ છે। આજે પણ રેડ એલર્ટ આપવામાં આવેલું છે। જો કે હાલ નવસારીમાં વરસાદે ચોક્કસ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસનું જે પાણી આવી રહ્યું છે તેનાથી નીચાણવાળા વિસ્તારોની ચિંતા ખૂબ જ વધી ગઈ છે। નવસારીના 3 તાલુકામાં મેઘ તાંડવ જોવા મળ્યો છે, જેમાં ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં આકાશી આફત વહેતી જોવા મળી। ઉપરવાસના ડાંગમાં સાંવેલાધાર વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદથી અંબિકા કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। બંને નદીના કાંઠાના ભાગોમાં રાત્રે જ પાણી ઘૂસી ગયા હતા। કાંઠાના વાંસદા, ચીખલી અને ગણદેવીના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘૂસ્યા છે। પૂરના પાણી ભરાવાથી રાત્રે લોકોનું સ્થળાંતર કરાવાયું હતું। હાલ અંબિકા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। અંબિકા નદીની હાલની સપાટી 30.50 ફૂટ છે, જ્યારે ભયજનક 29.28 ફૂટની જે ભયજનક સપાટી છે એ છે, જ્યારે કાવેરીની હાલની સપાટી 18 ફૂટે છે અને ભયજનક સપાટી 19 ફૂટની છે। પૂર્ણા નદીની હાલની સપાટી 21.05 ફૂટની છે, જ્યારે પૂર્ણાની ભયજનક સપાટી 23 ફૂટની છે। છેલ્લા 24 કલાકમાં નવસારીમાં ધોધમાર વરસાદ થયો છે। સૌથી વધુ ખેરગામમાં 24 કલાકમાં 9.5 ઇંચ વરસાદ થયો, તો ચીખલીમાં 6.6 ઇંચ વરસાદ થયો, વાંસદામાં 6.2 ઇંચ વરસાદ નોંધાયો, તો ગણદેવીમાં 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે। તો નવસારીના 3 તાલુકા છે કે જ્યાં મેઘ તાંડવ જોવા મળ્યો। હવે નવસારીના બિલીમોરાથી અમરસાડ જવાનો માર્ગ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મુખ્ય માર્ગ પર 5 ફૂટ કરતાં પણ વધુ પાણી ભરાયા છે। આ અમરસણ જવાનો આ માર્ગ તમે જોઈ શકો છો, જ્યાં પાણી ભરાયેલા છે। મકાનો પાણીમાં ગરકાવ થતા અડધી રાત્રે જ લોકોનું સ્થળાંતર કરાવાયું। ચારે તરફ પાણી અને તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉપરવાસમાં પડેલો વરસાદ અને તારાજીના દ્રશ્ય આવ્યા છે નવસારી જિલ્લામાં બિલીમોરાથી અમલસાડના રોડના બંને બાજુ આવેલા તમામ રોડની આજુબાજુમાં પાણી જોવા મળી રહ્યા છે। મકાનો પાણીમાં ગરકાવ છે, ત્યારે લોકો આ પાણી વચ્ચે રહેવા મજબૂર થયા છે। ખાસ કરીને બિલીમોરાથી અમલસાડ જતો માત્ર એક માર્ગ છે અને આ માર્ગ પર કહી શકાય કે 3 થી 5 કિલોમીટર સુધી 5 ફૂટ સુધી પાણી ભરાયા છે, જેને લઈને વાહન વ્યવહાર માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આ એ જ જગ્યા છે કે ગઈકાલે અહીંયા રોડ ઉપરથી પાણી પસાર થતું હતું, પણ અત્યારે અહીંયાથી પાણી ઓછું થતાં રસ્તો સામાન્ય લોકો ચાલીને જઈ શકતા છે। અહીંયા સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મોટાભાઈ, આપનું નામ? મારું નામ અંકુર પટેલ છે। અંકુરભાઈ, શું સ્થિતિ હતી? કારણ કે જોવા મળી રહ્યું છે બંને બાજુ પાણી છે, રોડ ઉપર પાણી ચાલી રહ્યા છે, આગળ 5 કિલોમીટર સુધી 5 ફૂટ રોડ પર પાણી છે। હવે એ સાહેબ એવું છે એમાં કે રાત્રિના દરમિયાને ઉપરવાસમાં વરસાદ વધુ હોવાના કારણે અહીંયા નીચાણનો એરિયો લાગે છે અને પાણી ખૂબ જોરમાં આવ્યા, પર પ્રશાસનની સાવચેતીના હિસાબે એ લોકોએ એનાઉન્સમેન્ટ કરાવેલું ને જે નીચાણવાળા ઘર હતા એ લોકોને સ્થળાંતર જગ્યાએ લઈ જવામાં આવેલા છે અને હાલ જોવા જાય તો કોઈની જાનહાનિની નુકસાની નથી। બંને બાજુ પાણી છે અને રોડ પર પાણી, એટલે પાણીની વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા છે।
આ તો શું કહેવાય કે ચોમાસામાં આ સ્થિતિ ઊભી થાય જ છે. વધુ વરસાદ પડે એટલે આ પ્રોબ્લેમ આવીને ઊભી જ રહી છે. તમામ લોકો માટે જવા માટે આ એક જ માર્ગ છે બિલીમોરાથી અમલસાડ. તો કેવી રીતે વરસાદ પડે તો પરિસ્થિતિ? આ રસ્તો બંધ થાય એટલે બધાનું રોજગારથી માંડીને બધું જ બંધ થઈ જાય છે. બિલકુલ, વરસાદ તો પડ્યો ઉપરવાસમાં, પણ જે પ્રકારે પાણીનો ફ્લો આવ્યો છે, અંબિકા નદી ગાડી તૂર બની છે, જેને લઈને બિલીમોરાથી અમલસાડનો રોડ બંધ થઈ જાય છે. લોકોને ઘરોમાં પુરાવું મજબૂર થવું પડે છે. જોકે પ્રશાસનને અને તંત્ર દ્વારા જાહેરાત કરી લોકોનું સ્થળાંતર કરી નાખવામાં આવ્યું હતું, પણ પાણી ઉતરતા લોકો પોતાના ઘર તરફ પડી રહ્યા છે. કારણ કે ઘરોમાં પણ જે પ્રકારે પાણી છે, પાણીનો ફ્લો છે, તેને લઈને પાણીમાં ઉતરવું મુશ્કેલ છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે બિલીમોરાથી અમલસાડના રોડ ઉપર રહેતા લોકો માટેનો લાઇફલાઇન સમાન આ રોડ બંધ છે અને શરૂ થતાની સાથે ફરી એકવાર જિંદગી ધબકતી જોવા મળશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બિલીમોરા. ઉપરપાસમાં પડેલા ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્ય નવસારી જિલ્લામાં જોવા મળી રહ્યા છે. નવસારીના બિલીમોરાથી લઈ અમલસાડને જોડતો રોડ હોય કે છાપર ગામ જતો રોડ હોય, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહે છે. તમામ મકાનો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. કારણ કે અંબિકા નદી જે પ્રકારે પાણીનો વહેણ તેના ભયજનક સપાટીથી 2.5 ફૂટ ઉપર વહી રહ્યો છે અને જે પ્રકારે સતત પાણી આવી રહ્યું છે, ઉપરવાસ એટલે કે આહવા ડાંગ વઘઈમાં પડેલો વરસાદ અને ત્યારબાદ એ વરસાદ સાથે નવસારી જિલ્લામાં પડેલો વરસાદ, એટલે કે બે બાજુનું પાણી આવતાની સાથે જ હવે બિલીમોરાથી અમલસાડ જતો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મુખ્ય માર્ગ છે તે 3 થી 5 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. આગળ જઈ શકાય તેવું નથી, પાણીનો સતત વહેણ છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે બીજી બાજુ છાપર ગામ જવાનો રોડ છે કે જે માત્ર 200 મીટર ગયા બાદ ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. એટલે કે બિલીમોરાથી અમલસાડ અને અમલસાડથી છાપર આ તમામ રોડો આ પ્રકારે બંધ થઈ ગયા છે. આજુબાજુના 50 કરતાં વધુ ગામ સંપર્ક વિહોણા થયા છે અને જે પ્રકારે સતત વરસાદ ઉપરવાસમાં પડી રહ્યો છે અને તેનું સીધું પાણી નવસારી જિલ્લાની અંબિકા નદીમાં આવી રહ્યું છે અને અંબિકા નદી જે પ્રકારે ગાંડી તૂર બની છે તેને લઈને તારાજીના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે. પાણી એટલી હદે વધી રહ્યું છે અને પાણીનો જે ફ્લો છે તે કહી શકાય જીવના જોખમ રૂપ સાબિત થાય તે પ્રકારનો પાણીનો ફ્લો પણ જોવા મળી રહ્યો છે. સતત મુખ્ય માર્ગો પર પાણી ફરી વળવાને લઈને કહી શકાય કે તમામ ગામો સંપર્ક વિહોણા થયા છે. તંત્ર પણ આ લોકોની મદદ માટે પહોંચી શકતું નથી. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બિલીમોરા. નવસારીમાં અંબિકા અને કાવેરી નદીની સપાટી વધતા બિલીમોરા શહેરનું જનજીવન પ્રભાવિત થઈ ગયું. બિલીમોરા શહેરમાં આવેલા દેસરા વિસ્તારમાં 200 થી વધુ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આ તસવીરો જુઓ. બિલીમોરા નગરપાલિકા દ્વારા રાત્રિ સમયે તમામ લોકોનું શિફ્ટિંગ કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ ઘણી દુકાનો અને 3 થી 4 ફૂટ જેટલા પાણી વિસ્તારોમાં ભરાયેલા દેખાઈ રહ્યા છે. પાલિકાની ટીમે રાત્રે જ લોકોનું સ્થળાંતર કર્યું હતું. વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે. કેતન, નવસારી અને બિલીમોરાની આસપાસના વિસ્તારોમાં હાલ વરસાદની શું સ્થિતિ છે? કયા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે? પંકજ, ચોક્કસથી વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના જે ઉપરવાસની અંદર જે ભારે વરસાદને પગલે હાલ અંબિકા નદી અને કાવેરી નદીના હાલ બેહાલ થવા પામ્યા છે. ખાસ કરીને અંબિકા નદીની અંદર હજી પણ પૂરના પાણી યથાવત છે. બિલીમોરા વિસ્તારના સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બિલીમોરા સ્થિત આવેલું જે આ દેસરા વિસ્તાર કુંભારવાડ છે, કુંભારવાડની અંદર અહીં કમરથી ઉપર પાણી ભરાતા હજી પણ ઘરોની અંદર પાણી તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ મસ્જિદમાં પણ પાણી ભરવા પામ્યા છે. કુંભારવાડની પાછળ આવેલી મસ્જિદ અને આ જે દેસરા વિસ્તાર જે છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ જે ધોલાઈ બંદર બાંધવામાં આવ્યો છે ત્યારબાદ જે નદીનું પાણીનું વહેણ જ બદલાઈ ગયું છે અને ખાસ કરીને આ ધોલાઈ બંદરને લઈને આ હાલ જે અહીંયા કાવેરી નદીની અંદર જે સ્થિતિ જોવા મળે છે જેને કારણે દેસરા વિસ્તારની અંદર છેલ્લા 5 વર્ષોથી આ દર વર્ષે ચોમાસાની અંદર આ સ્થિતિનું નિર્માણ થાય છે અને દેસરા વિસ્તારની અંદર મધ્યરાત્રિએ વહીવટી તંત્ર દ્વારા 200 થી 250 લોકોને સલામત સ્થળે ખસેડી લેવાની નોબત આવી હતી અને હાલ જે સલામત સ્થળેથી ખસેડી અને બિલીમોરા સ્થિત હાઈસ્કૂલની અંદર લોકોને આશરો પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે અને સાથે રહેવા જમવાની પણ સુવિધાઓ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. પરંતુ ગઈકાલે સાંજે 7 કલાકે જે આ પૂરના પાણીએ જેમ બિલીમોરાની અંદર પ્રવેશ કરવાનું શરૂ કર્યું હતું એ સમય દરમિયાન બિલીમોરા નગરપાલિકાએ પણ અગમચેતીના ભાગરૂપે એનાઉન્સ કરવામાં આવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની પણ એક જે
જાહેરાત કરતા લોકો ક્યાંક ને ક્યાંક ખસી ગયા હતા, તો કોઈક લોકો પોતાનો સામાન બચાવવા માટે નીકળશું એ સ્થિતિની અંદર પાણીમાં ફસાયા હતા. તે અંતર્ગત રાત્રે 2:30-3 વાગે વહીવટીતંત્ર દ્વારા આ તમામ લોકોને 200 થી 250 લોકોને દેસરા વિસ્તારમાંથી હાલ સ્થળાંતર કરી અને હાઈસ્કૂલની અંદર રાખવાની નોબત ઊભી થઈ છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. તો દેસરા વિસ્તારથી આ તસવીરો આવી રહી છે, જ્યાં 200 ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે. તો નવસારીમાં મેઘ તાંડવની સ્થિતિ દેખાઈ રહી છે, ત્યારે 3 તાલુકામાં સામેલા ભાર વરસાદ પડ્યો. બિલીમોરાના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા. દેસરા, ભાઠા, ફળિયામાં પાણી ભરાયા. બિલીમોરા ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. ફાયરની ટીમે યુવતીને ફળિયામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી. ગભરામણની ફરિયાદ બાદ યુવતીને બહાર લાવવામાં આવી હતી. તો નવસારીના 3 તાલુકામાં મેઘ તાંડવ. ત્યારે અપડેટ આવી રહ્યા છે કે બિલીમોરાથી અમલસાડ જતા રોડ પરના ગામોમાં પાણી ઘૂસી ગયા છે. અંબિકા નદી કાંઠે આવેલા ધોલ ગામમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધોલ ગામ જવાના રસ્તા પર 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા. કાંઠે આવેલી આંબાની વાડીઓમાં પાણી ઘૂસ્યા છે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલો વરસાદ એટલે કે આહવા ડાંગ અને વઘઈમાં પડેલા વરસાદની સીધી અસર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે. ખાસ કરીને નવસારી ગ્રામ્યમાંથી પસાર થતી અંબિકા નદી ગાંડી તૂર બની છે, ત્યારે અંબિકા નદીના કિનારે આવેલું છે ધોલ ગામ, કે જે સૌથી પહેલું સંપર્ક વિહોણું થાય છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ ગામની બાજુમાં જ આવેલી સૌથી મોટી કહી શકાય એવી કેરીની જે વાડી છે, તે વાડી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. 5 થી લઈ 7 ફૂટ જેટલા પાણી અંદર જોવા મળી રહ્યા છે. અને તેનાથી આગળ જઈએ તો ધોલ ગામ જવાનો એકમાત્ર રોડ છે, એ રોડ સંપર્ક વિહોણો થયો છે, કારણ કે નદીની બરોબર બાજુમાંથી આ ગામમાં જવાનો રોડ આવેલો છે, જેને લઈને આ રોડ. નવસારીમાં પૂરની સ્થિતિને લઈ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી. વાંસદાના વાગણ ગામે 1200 થી વધુ પ્રવાસીઓને બચાવ્યા. પ્રસિદ્ધ આંકડા ધોધ જોવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા 1200 થી વધુ સહેલાણીઓ અટવાયા. વાંસદા પોલીસને જાણ થતા પોલીસે તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. અંદાજિત 100 જેટલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે પોલીસે તમામ લોકોને એક માનવ સાંકળ રચી અને દોરડાની મદદથી એક વિસ્તારમાંથી એક એરિયામાંથી બીજા એરિયામાં નદી પાર કરાવી હતી. વાંસદાના વાગણ ગામેથી 1200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો નવસારી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે અને ઉપરવાસમાંથી આવેલા અવિરત પાણીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નદીઓ તોફાની બનતા જામલિયાને જોડતો માર્ગ બંધ થયો છે. 5 થી વધુ ગામોને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. પાણી વચ્ચે લોકો જોખમી પુલ પસાર કરતા જોવા મળ્યા છે. આ તસવીરો જુઓ કે પુલ પરથી પાણી જતું જોઈ શકાય છે. વૈકલ્પિક રસ્તો નહીં હોવાના કારણે લોકોની અહીંયા સમસ્યા ખૂબ જ વધી જાય છે. ડાંગ અને વાંસદા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. સુરતના મહુવાના ઉમરા ખાતે આવેલો મધર ઇન્ડિયા ડેમ પણ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદીના કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. અંબિકા નદીના કાંઠા વિસ્તારોમાં વહીવટી તંત્રના અધિકારીઓએ પણ મુલાકાત લીધી હતી.